ગુજરાતના વાસણા તાલુકાના ખાનપુર ગામે તારીખ 19 મેના રોજ એક અનોખા લગ્ન યોજાશે, જેની કંકોત્રી હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. સામાન્ય કંકોત્રીમાં એક વરરાજા અને એક દુલ્હનના નામ હોય છે, પરંતુ આ કંકોત્રીમાં વરરાજા એક અને દુલ્હન બે નામ હોવાથી લોકોમાં કુતૂહલ તો કેટલાક લોકો બે પત્ની સાથે લગ્ન કરવા બાબતે શુભેચ્છાઓ આપતા જોવા મળ્યા છે. મહત્વનું છે કે સામાન્ય કંકોત્રીમાં એક વરરાજા અને એક દુલ્હનના નામ હોય છે, પરંતુ આ કંકોત્રીમાં વરરાજા એક અને દુલ્હનના બે નામ હોવાને લઈને ફરતી થયેલી આ પત્રિકાએ ભારે ચકચાર મચાવી છે. બંને યુવતીઓ એક જ યુવક સાથે પતિ પત્નીની જેમ રહે છે. આદિવાસી સમાજમાં વર્ષોથી લગ્ન પહેલાથી યુવક યુવતી પતિ પત્ની તરીકે લિવ ઇન રિલેશનમાં રહેતા હોય છે. આર્થિક પગભર થયા બાદ વિધિવત લગ્ન કરતા હોય છે. આદિવાસી સમાજમાં અગાઉથી પણ પરંપરા કહો કે આર્થિક મજબૂરી અહીં યુવક યુવતીઓના ફુલહાર એટલે કે ચાંદલા વિધિ થયા બાદ જ બંને પતિ પત્નીની જેમ રહે છે અને આર્થિક સ્થિતિ પગભર થયા બાદ તેઓ વિધિવત લગ્ન કરતા હોય છે. બજારમાં ફરતી થયેલી કંકોત્રીના કિસ્સામાં પણ એવું જ છે, પરંતુ અહીં બંને યુવતીઓ એક જ યુવક સાથે પતિ પત્નીની જેમ રહે છે અને તેમને બાળકો પણ છે, એટલે આ બાળકો પણ માતા પિતાના લગ્નમાં હાજરી આપશે. વાસદા તાલુકાના ખાનપુર ગામે પારસી ફળિયામાં રહેતા મેઘરાજ દેશમુખ જેઓ 36 વર્ષના છે. તેઓ છેલ્લા કેટલાય સમયથી તેમની બંને પત્ની સાથે કાજલબેન અને રેખાબેન સાથે તારીખ 19 મેના રોજ લગ્ન ગ્રંથિથી જોડાશે. તેમણે જણાવ્યું છે કે બંને પતિ પત્ની સાથે તેમના પ્રેમ લગ્ન છે અને બંનેના પરિવાર સાથે મનમેળ પણ છે, જેથી એક જ મંડપમાં બંને સાથે લગ્ન ગ્રંથિથી જોડાશે. આર્થિક સ્થિતિ હોવાને કારણે લગ્નનો ખર્ચ પહોંચી વળે તેમ ન હોવાથી આદિવાસી ક્ષેત્રમાં યુવક યુવતીઓ પતિ પત્નીની જેમ લગ્ન પૂર્વે સાથે રહેશે. આપણે જણાવી દઈએ કે મેઘરાજભાઈને બંને પત્નીઓ સાથે સંતાનો પણ રહે છે. કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ. લગ્ન માટે મેઘરાજભાઈ દ્વારા આમંત્રણ આપવા માટે છપાવવામાં આવેલી કંકોત્રીમાં બે યુવતીના નામ હોવાથી આ કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આથી અનેક લોકો કુતૂહલ સાથે રમૂજ તો કેટલાક લોકો બે પત્ની સાથે લગ્ન કરવા બાબતે શુભેચ્છાઓ આપતા જોવા મળ્યા હતા. આ સાથે જ મેઘરાજભાઈ ઉપર કેટલાક લોકોના ફોન પણ આવતા થયા છે, જેને લઈને હાલ તો સમગ્ર લગ્નએ પંથકમાં ચકચાર જગાવી છે. લગ્ન 19 મેના રોજ યોજાશે. કાજલબેન ખાંડા ગામની અને રેખાબેન કેલિયા ગામની યુવતી છે. મેઘરાજભાઈ જણાવે છે કે તેઓએ પ્રથમ પ્રેમ કાજલબેન નામની યુવતી સાથે થયો હતો, જેઓ ખાડા ગામના જયહિંદભાઈની પુત્રી છે, જ્યારે રેખા નામની યુવતી બાજુમાં આવેલા કેલિયા ગામના મગનભાઈની પુત્રી છે. બંને યુવતીઓ છેલ્લા ઘણા સમયથી મેઘરાજની સાથે રહે છે અને તેમને 3 સંતાન પણ છે. પહેલી પત્નીના એક છોકરી અને એક છોકરો છે અને બીજી પત્નીના એક છોકરો છે. હાલ તો લગ્ન 19 મેના રોજ યોજાશે, પરંતુ વાયરલ કંકોત્રીને લઈને મેઘરાજભાઈએ માત્ર વાસદા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં બે પત્ની સાથે લગ્નની પૂછપરછ માટેના કોલ તેમને આવી રહ્યા છે.